વેલકમ બેક। નર્મદા જિલ્લામાં દારૂની રેલમછેલને લઈને ભાજપ સાંસદનો જ લેટર બોમ્બ સામે આવ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને લખ્યો છે પત્ર। નર્મદા જિલ્લામાં બેરોકટોક રીતે દારૂ વેચાતો હોવાની પત્રમાં ઉલ્લેખ કરાયો છે। બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ હોવાનો પણ લગાવ્યો છે આરોપ। જિલ્લામાં મોટા પ્રમાણમાં જુગારના અડ્ડા ધમધમતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। તો જિલ્લાના રાજકીય આગેવાનો અને પોલીસની મિલીભગતનો આરોપ લાગ્યો છે। પત્રમાં પોલીસ કર્મીના નામો સાથે લગાવ્યા મનસુખ વસાવાએ આક્ષેપો। મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવાયો છે। આમલેથા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની મિલીભગત છે। યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ, તેવું પણ પત્રમાં મનસુખ વસાવાએ ઉલ્લેખ કર્યો છે। તો નર્મદા જિલ્લામાં દારૂની રેલમછેલ છે તેવો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને સાથે જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને લેટર પણ લખવામાં આવ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ આવા આક્ષેપો કર્યા છે કે નર્મદા જિલ્લામાં બેરોકટોક રીતે દારૂ વેચાઈ રહ્યો છે। બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો જિલ્લામાં મોટા પ્રમાણમાં જુગારના અડ્ડા પણ ધમધમે છે અને પોલીસ પણ અહીંયા ઊંઘે છે અથવા તો પોલીસની રહેમ નજર હેઠળ આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવો પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે। જિલ્લાના રાજકીય આગેવાનો અને પોલીસની મિલીભગત છે તેવો આરોપ લગાવાયો છે। પત્રમાં પોલીસ કર્મીના નામો સાથે મનસુખ વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા છે। તો મહારાષ્ટ્ર બોર્ડરમાંથી નર્મદા જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવે છે। આમલેથા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની પણ મિલીભગત છે। યુવાધન ખતમ થઈ રહ્યું છે, સાહેબ બચાવી લેજો, તેવું પણ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। નર્મદા જિલ્લામાં દારૂની રેલમછેલ છે અને પોલીસની રહેમ નજર હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે। સાંસદ મનસુખ વસાવા આપણી સાથે જોડાયા છે। મનસુખજી, આપનું સ્વાગત છે TV9 માં। સૌથી પહેલાં તમારા આ લેટર વિશે હું વાત કરવા માંગીશ કે જે પ્રકારના તમે આક્ષેપો લગાવ્યા છે, શું ડેપ્યુટી સીએમ તરફથી કે કોઈ પોલીસ અધિકારી તરફથી અત્યાર સુધી કોઈ જવાબ આવ્યો છે? જી બેન, આ જે પત્ર મેં લખ્યો છે, આ પત્ર મારો ગુપ્ત પત્ર હતો, પણ કોઈનો કોઈ રીતના લીકેજ થયો છે। છતાં હું આપને જવાબ આપું કે આજે મહારાષ્ટ્રના બોર્ડર પરથી ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આ દારૂ જે પત્રમાં લખ્યો છે એ રીતના સરળતાથી ઘુસાડી શકાય છે। અને એ નર્મદા જિલ્લો અને ઝઘડિયા તાલુકો, ઉમરલામાં રાજપાડી અને કરજણ સિનોર સુધી આ દારૂ જાય છે। અને એમાં સ્પષ્ટ એમાં લખ્યું છે કે કેટલાક પોલીસ અધિકારી અને કેટલાક રાજકીય પાર્ટીના આગેવાનો આમાં બધા એકબીજા મળેલા છે। અને મારા પર 3 થી 4 આવા પત્રો આવ્યા છે। એ પત્રના આધારે મેં પત્ર લખ્યો છે અને ત્યાર પછી હું એસપી ને પણ મળ્યો છે કે એસપી ને પણ એક પત્ર મેં બતાવ્યો છે મેડમને, અને એસપી પણ બહુ કડક રીતના આગળ વધી રહી છે, તપાસ કરી રહી છે। પણ આ મારે બીજો એક પત્ર 2-4 દિવસ પહેલા આવ્યો, એટલે એક પત્રની ગંભીરતા જોઈને હર્ષ સંઘવી સાહેબને મારે આ પત્ર લખવાની ફરજ પડી કે કોઈ પણ રીતે સાહેબનું ધ્યાન દોરવું જોઈએ। અને પત્રમાં લખનાર લોકોનો બહુ સારો આશય છે। એમને કેવું છે કે યુવાધનને બચાવવું જરૂરી છે, કે આ જે પ્રવૃત્તિની અંદર રાજકીય મોટા નેતાઓ તો બધા જ સામેલ છે। ચૂંટણી હોય છે તે બેન, ત્યારે ચૂંટણી આમને સામેલ નથી, પણ ચૂંટણી પતી ગયા પછી ધંધામાં બધા ભેગા થઈને આ બધો ધંધો કરતા હોય છે, દરેક પાર્ટીના લોકો। ગુજરાતમાં આપણને ખબર છે, હા મનસુખભાઈ, જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધી ખાલી કહેવા પૂરતી છે, સમગ્ર ગુજરાતમાં દારૂ મળે છે આપણને સૌને ખબર છે, પરંતુ આ જે દારૂ ઘુસાડવામાં આવે છે મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી, તેની પાછળ સૌથી મોટો હાથ કોનો માની રહ્યા છો આપ? બેન, આખા ગુજરાતમાં આવું નથી, ફક્ત નર્મદા જિલ્લા અને નર્મદા જિલ્લાને અડીને વડોદરા જિલ્લો આવ્યો, કરજણ સિનોરમાં। એટલા માટે સમગ્ર ગુજરાતમાંથી આવે છે એ પણ આપણે સ્વીકારવું પડશે મનસુખભાઈ। ના બેન, આ મહારાષ્ટ્રની બોર્ડર છે, નર્મદાને અડીને આલે, એટલે સરળતાથી આવી બોર્ડરોમાં શું છે દારૂ ઘુસાડી શકાય છે। અને દારૂને ખપાવવા માટે ઘણી બધી મોટી એજન્સીઓથી માંડીને એના ઠેકેદારો બધો આ પ્રકારના પ્રવૃત્તિમાં માહિર હોય છે, એટલે બહુ સરળતાથી નર્મદા જિલ્લામાં આ દારૂ ઘૂસી જાય છે। અને ત્યાંથી નર્મદા જિલ્લામાં અથવા તો આસપાસના વાલિયા, ઝઘડિયા અને ઉમરલા, રાજપાડી, કરજણ, સિનોર સુધી આ લોકો દારૂ પહોંચાડે છે। અને એમાં ખાસ કરીને યુવાધન ખતમ થઈ રહ્યું છે, તો યુવાધનને ખતમ
થતું અટકાવવા માટે, યુવાધનને બચાવવા માટે જ આ ઘણા બધા લોકો આવા પત્રો લખતા હોય છે અને અમને પણ કહેતા હોય છે. અને ઓકે. એટલા જ માટે મેં માનનીય હર્ષ સંઘવી સાહેબને મેં આ પત્ર લખ્યો છે અને મારી ઉપર જે પત્રો આવ્યા એ પણ મેં એમને મોકલ્યા છે, જેથી કરીને આના પર થોડી બ્રેક વાગે. ઠીક છે મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.